अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुह। મેં તો વિચાર્યું હતું કે જેમ આપણી આમ દીની મજલિસોમાં આપણા પ્રોગ્રામો થયા કરતા હોય છે તે મુજબનો કદાચ પ્રોગ્રામ હશે, અને જેવી રીતે આપણા આમ બયાનો આપણા ઉલમા તરફથી કરવામાં આવે છે તે મુજબની કદાચ મારે 2-3 વાતો રજૂ કરવાનો મોકો આવશે. પરંતુ હું જોઈ રહ્યો છું કે અહીંયા તો શુદ્ધ ગુજરાતીમાં કાયદેસર પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જેથી મેં વિચાર્યું કે હું પણ જે 2-4 શબ્દો શ્રોતાગણ સમક્ષ રજૂ કરવા ચાહું છું તેને ગુજરાતી ભાષામાં જ રાખું, તાકે બેજોડ માલમ ન પડે. મંચ પર બિરાજમાન મુન્ના હોસ્પિટલના સંચાલકો, ટ્રસ્ટી મંડળ, અતિથિ વિશેષો, હોસ્પિટલની જીવાદોરી સમાન સ્વયંસેવકો, કાર્યકર્તાઓ, સખીદાતાઓ અને મારા મિત્રો, દુનિયામાં જાત ભાતના કામો ગરીબોને આર્થિક મદદ માટે કરવામાં આવે છે, પરંતુ એક મુસલમાન હોવાના નાતે આપણા સૌનો એ અકીદો અને આપણી દૃઢ માન્યતા છે કે જેવી રીતે કોઈ પણ વસ્તુ બનાવનાર વ્યક્તિ, કોઈ કંપની, તે જ સૌથી સારી રીતે એ વસ્તુ બતાવી શકે કે આ વસ્તુ કેવી રીતે ચાલશે ને કઈ વસ્તુથી એની અંદર બગાડ પેદા થઈ શકે. જો કોઈ બગાડ, ક્ષતિ, કમજોરી આવી જાય તો તેને દૂર કેવી રીતે કરવી. અલ્લાહ તાલાએ આપણા મુસલમાનોને જે ઝકાતની વ્યવસ્થા આપી છે એ એટલી તટસ્થ, સચોટ ને ગરીબીનો રામબાણ ઇલાજ છે કે કદાચ એની તોલે, કદાચ નહીં બલકે યકીનન વિશ્વાસપૂર્વક, દ્રઢપૂર્વક આપણે આ વસ્તુ જણાવી શકીએ કે એના જેવો રામબાણ ઇલાજ દુનિયામાં કદી કોઈ નહીં હોઈ શકે. અલબત્ત એના ધારાધોરણો છે, એના માટે ચોક્કસ નિયમો છે, તે સર્વનું પાલન કરવામાં આવે તો ઘણા વિશ્વાસપૂર્વક ઘણી એવી વ્યક્તિઓએ જે લોકોનો મોટો મર્તબો હતો તેઓએ એ વસ્તુની ગેરંટી આપી છે કે દુનિયામાં ભૂખમરી નહીં રહે. હું તમને આ અનુસંધાનમાં ફક્ત એક હવાલો સંભળાવું છું. હઝરત નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમણે બરાહે રાસ્ત હદીસ શરીફમાં ફરમાવ્યું છે, જો દુનિયામાં અગર કોઈ ભૂખ્યાને ભૂખ્યા રહેવાનો વારો આવે છે, જો કોઈ તરસ્યાને પાણી નથી મળતું, જો કોઈને નિર્વસ્ત્ર રહેવાની નોબત આવે છે, એને વસ્ત્રો નથી મળતા, તો એનું કારણ ફક્ત અને ફક્ત એટલું જ છે કે ઝકાત કાઢનારે પોતાની ઝકાત નથી કાઢી. એનાથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે જો અગર આપણા મુસલમાનોના સમાજમાં, આપણા મુઆશરામાં નલ્લા મોહલ્લાથી લઈને એક મોહલ્લો લઈ લો, એક ગામ લઈ લો, એક શહેર, તાલુકો, જિલ્લો લઈ લો, રાજ્યના સ્તરે કામ કરો, દેશના સ્તરે અગર કામને વિસ્તારવામાં આવે, જે સ્તરે પણ આ વ્યવસ્થાને એના ધારા ધોરણો સહિત લાગુ કરવામાં આવશે તો ઇન્શાઅલ્લાહ એટલા દાયરાથી, એ વર્તુળથી ગરીબીનો ખાત્મો 100% યકીની વસ્તુ છે. પાછલા દિવસોમાં ઇતિહાસના પાનાઓમાં એ ગવાહીઓ લખેલી ને સંરક્ષિત છે કે જે ઇલાકાના અંદર, જે એરિયામાં, જે સ્તરે આ નિઝામને, આ વ્યવસ્થાને લાગુ કરવામાં આવી, ત્યાં ખરેખર એક મોટો ઇન્કલાબ આવી ગયો. આપણી કોમના જે પૈસાઓ નીકળે છે અલ્લાહ તાલાને રાજી કરવા ખાતર, અલ્લાહના એવા બંદાઓને મદદ કરવા ખાતર જે લોકો આર્થિક રીતે કમજોર હોય છે, એની સંખ્યા કોઈ નાની નથી. પરંતુ તે છતાં પણ અગર આપણે આપણા સમાજના ઉપર એક ઉચકતી નજર નાખીએ તો જેવો ફાયદો રકમના પ્રમાણમાં નજર આવવો જોઈએ તેવો નજર નથી આવતો. એના ઘણા કારણો છે. મુખ્ય કારણ ને સૌથી અહમ કારણ એ બાબત શરીયતે જે વસ્તુઓનો નિર્દેશ કરેલો છે, જે ધારાધોરણો સૂચવેલ છે, એની પાબંદી કરવામાં નથી આવતી. કોણે કાઢવી, કેટલી માત્રામાં કાઢવી, કયા પ્રકારે કાઢવી, ક્યાં ઝકાત મોકલવી, ક્યાં ન દેવી, શું મારા ખાનદાનમાં અગર કોઈ વ્યક્તિ એવી છે જે આર્થિક રીતે કમજોર છે
તો શું મને ઇજાજત છે કે હું તેને અવગણીને બીજી કોઈ વ્યક્તિને મારી ઝકાતની રકમ પહોંચાડું? શું મારા મોહલ્લાના અંદર અગર ગરીબોની વસ્તી વસે છે, મારા ગામડાના અંદર ઘણા ગરીબો છે, તો શું મને શરીયત એ વસ્તુની પરવાનગી આપે છે કે હું મારી ઝકાતની રકમ મારા ગામના બહાર ક્યાંક ઓર મોકલાવું? આ બધા એવા પગલાઓ છે કે જો અગર એક વ્યવસ્થિત માળખું ઊભું કરીને એનું સંચાલન થાય અને સહી તરીકા પર એને ચલાવવામાં આવે તો કદાચ બહુ સારા તરીકાથી આપણા સમાજમાં જે આર્થિક કમજોરી છે, ગરીબોની મોહતાજી છે, એને આપણે નાથી શકીએ છીએ. આવી અમુક વસ્તુઓથી પ્રેરાઈને અમારા અમુક સાથીઓએ મળીને અત્યારે ફક્ત અમારા ડાભેલ સિમલક ગામ પૂરતું સીમિત એક નાનું અમથું ટ્રસ્ટ શરૂ કર્યું છે, જેના અંદર આપણો મુખ્ય ધ્યેય અલ્લાહના નામ પર નીકળતી અલ્લાહના બંદાઓની ઝકાતની રકમને વસૂલ કરી અલ્લાહના તે બંદાઓ સુધી વ્યવસ્થિત રીતે એ પ્રમાણે પહોંચાડવું કે સહી મસરફમાં પહોંચે, શરીયતના નક્કી કરેલ ઉસૂલ મુજબ ઝકાત અદા કરનારની ઝકાત અદા થઈ રહે અને એ ગલત જગ્યાએ ન જાય, એનો દુરુપયોગ નહીં થાય. કારણ કે આપણા સમાજની એક મોટી ક્ષતિ એ પણ છે, જરૂરતમંદો તરફથી ઝકાતના નામે મળતી રકમનો ઘણા મોટા પાયે દુરુપયોગ કરવામાં આવે છે. મદદના નામે મેળવીને એનાથી જલસાઓ કરવામાં આવે છે, અય્યાશીઓ કરવામાં આવે છે. એવી અય્યાશીઓ પણ કરતા નથી ખચકાતા આપણા અમુક જરૂરતમંદ ભાઈઓ પણ, જે ઝકાત કાઢનારાઓને શરમાવે તેવી હોય છે ઘણી વખત. એટલે આ બધી વસ્તુઓનું વચ્ચે સમતોલન જાળવીને, બેલેન્સ જાળવીને એક વ્યવસ્થિત માળખું અગર ઊભું કરવામાં આવે તો ઘણા ફાયદાની આપણે આશા રાખી શકીએ. એ જ અનુસંધાનમાં અમારા અમુક સાથીઓએ મળીને, જેમ કે તમે અત્યારે સાંભળ્યું, વાદિલ સહાય ફંડ નામની એક નાના સ્તરના ફંડની સ્થાપના કરી છે. લગભગ એના કાર્યનો જમાનો લગભગ 1 વર્ષ ઉપર 12-13 મહિના થઈ ચૂક્યા છે. એના અંદર અમારી આખી પ્રોસેસ છે ને એક કાયદેસરનું વ્યવસ્થિત માળખું ઊભું કરવામાં આવેલું છે. એની પ્રક્રિયા તો લાંબી છે. અલબત્ત અમુક ખાસ વસ્તુઓ જેનો આપણે આપણા સમાજમાં મોટા ભાગે એ જોઈ રહ્યા છે કે એની પાબંદી નથી થતી ને કોતાહીઓ એ બાબતે વર્તવામાં આવતી હોય છે, એનો અમે ખાસ ખ્યાલ રાખ્યો છે. ખાસ કરીને સૌથી મહત્ત્વનું કે ઝકાત કાઢનારની ઝકાત અદા થઈ રહે એ બાબત, જે શરીયતે સૂચવેલ પગલાઓ હોય છે એ બાબતની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. તે સિવાય જરૂરતમંદને દેવા ટાણે એક મોટી ક્ષતિ આપણા સમાજમાં જે જોવામાં આવે છે, જેના અંદર ઘણી સંસ્થાઓને પણ આપણે જોઈ છે. દરેક સેવાભાવી સંસ્થા જે સહી ખરી નિયતથી, ખરા નહજથી કામ કરી રહી છે, દરેકનું આપણા દિલમાં સન્માન છે. આપણે દરેકને સન્માનની નિગાહથી જોઈએ છીએ અને દરેક માટે ખૈરની દુઆ ગુજારીએ છીએ. પરંતુ આમ તौर પર આપણા સમાજની જે સ્થિતિ છે તે એ છે કે જરૂરતમંદને જરૂરતમંદ હોવાની બુનિયાદ પર આજે મદદ ઘણી ઓછી જોવા મળે છે. યા તો મારો ઓળખીતો હશે, મારી સાથે તાલ્લુક રાખનારો હશે, મને સલામ કરનારો હશે, ભલે ગમે તેટલો દૂર રહેતો હોય, તેની તાતી જરૂરત હોય કે ન હોય, પરંતુ હું તેને મારી મદદની રકમ જરૂરથી પહોંચાડીશ. પરંતુ મને ખબર છે કે મારા પડોશમાં મારો પાડોશી બીમાર છે, એ આર્થિક રીતે કમજોર છે, પરંતુ હું એને મદદ નથી કરતો. કારણ કે મારી સાથે બનતું નથી, એ મારું કામ નથી કરતો. તો આ પ્રમાણે ઝકાતના મુસ્તહિક હોવાના બદલે પોતાના તાલ્લુકાતને, પોતાના સંબંધોને સાચવવાની વધુ ફિકર કરવામાં આવે છે. તો આપણે આપણા આ ફંડના અંદર એ વસ્તુને વિશેષ મહત્ત્વ આપ્યું છે કે આપણી મદદ, આપણી સહાય ફક્ત અને ફક્ત જરૂરતમંદ હોવાના આધારે કરવામાં આવશે. કોઈ પ્રકારની સિફારિશ, કોઈ પ્રકારનો તાલ્લુક, કોઈ પ્રકારની કોઈની ઓળખાણ લેવાની કોઈ વસ્તુની જરૂરત નથી. અને હું અહીંયા મુલ્લા હોસ્પિટલના આ ફંક્શનના અંદરમાં અત્યારે બોલી રહ્યો છું, તો હું એ પણ જરૂરથી કહેવા કે આપણે પણ સમાજમાં રહીએ છીએ, સમાજની ઘણી વસ્તુઓના હાલાત આપણી સમક્ષ છે. આપણી મુલ્લા હોસ્પિટલની ખિદમત આ સિલસિલામાં ખરેખર મારા માટે ઘણી હૃદયસ્પર્શી સાબિત થઈ છે. આપણે ઘણી ખિદમતો જોઈ છે. મારી જાણમાં એવી કોઈ હોસ્પિટલ મોટા પાયે કામ કરતી હોય ને ખુલ્લા દિલે, ખુલ્લે આમ દરેક જરૂરતમંદને ફક્ત જરૂરતમંદ હોવાની નિસ્બત પર ફક્ત એ આધારે મદદ કરતી હોય, ફક્ત અને ફક્ત મેં મારા બહુ ટૂંકા અનુભવના આધારે ફક્ત મુલ્લા હોસ્પિટલ જોઈ છે.
અન્ય પણ સંસ્થા અને હોસ્પિટલો છે, અન્ય લોકો પણ ખિદમત કરે છે, પરંતુ મને જે જાણકારી મળી છે, જે અમુક વસ્તુઓ બહુ નાના અનુભવમાં મેં અનુભવી છે અને જોઈ છે, કોઈ પણ વ્યક્તિ અગર આ હોસ્પિટલમાં આવતો છે ને એવું કહી દે છે કે હું મુસ્તહિક છું, હું ગરીબ કમજોર જરૂરતમંદ છું, મને દકાત આપી શકાય છે, તો એ જાણ્યા અને જોયા વગર કોણ વ્યક્તિ છે, ક્યાંથી આવ્યો છે, એ આપણો ઓળખીતો છે કે નથી, આપણા સમાજ આપણી કાસ્ટનો છે કે નથી, કોઈ વસ્તુ જોવામાં નથી આવતી. મુસ્તહિક છે ઝકાતનો, આપણી પાસે ઝકાતની રકમ, મદદની રકમ પડેલી છે, 40-50%, જેમ કે આપણે અત્યારે સાંભળ્યું પ્રવચનની અંદર, એને મદદ કરવામાં આવે છે. આ મોટી વસ્તુ છે. આપણે પણ આપણા ફંડની અંદર ખુશૂસિયતથી આ વસ્તુનો ખ્યાલ રાખ્યો છે. એક ઘણી અહમ વસ્તુ જેનાથી પણ આપણું દિલ દુખે છે કે જ્યારે આપણે કોઈ ગરીબને મદદ કરીએ છીએ, કોઈ જરૂરતમંદને મદદ પહોંચાડવામાં આવે છે, તો વગર કારણે એના માન સ્વમાનનો ખ્યાલ રાખવામાં નથી આવતો. ઘણી વખત એકદમ નજીવી મદદ કરતી વેળા પણ એનો વિડીયો ઉતારવામાં આવે છે, એના ફોટાઓ ક્લિક કરવામાં આવે છે ને ગામ આખામાં ફેરવવામાં આવે છે. દરેક વ્યક્તિનું, દરેક મનુષ્યનું એક સ્વમાન છે, એક ઇજ્જત છે. કોઈની સામે હાથ લાંબો કરવો એ ઘણા લોકોની મજબૂરી હોય છે. કોઈ પોતાના શોખ ખાતર હાથ દરેક વ્યક્તિ લાંબો કરનારી નથી હોતી. તો શું એ બિલકુલ ઉચિત છે? જરાય ઉચિત છે કે કોઈ વ્યક્તિ અગર પોતાની જરૂરત ટાણે મારી પાસે 100-500-1000 રૂપિયા લઈ રહી છે, તો હું 100-500-1000 રૂપિયા તેને આપીને એના સ્વમાનનો સોદો કરી નાખું? 1000 રૂપિયા ખાતર હું એનો વિડીયો બનાવું ને આખા પંથકમાં, આખા એરિયામાં એને ફેરવી આપું? હું એને નથી નકારતો કે અમુક ચોક્કસ સંજોગો ખાતર એક હદ સુધી કોઈક વાર આ વસ્તુની જરૂરત નિશંક પડે છે ઇન્સાનને, પણ દરેકે દરેક જરૂરતમંદને આપવા ટાણે આ મુજબનું કરવું મારા નજદીક થોડી ઘણી અંશે નામુનાસિબ છે. તો આવી અમુક વાતો જે આમતોર પર કરવામાં આવે છે, અમારા ફને ખાસ ખ્યાલ રાખ્યો છે અને દરેક જરૂરતમંદને જરૂરત પૂરી પાડવામાં આવે છે. અલ્હમ્દુલિલ્લાહ અમારા ડાભેલ સિમલક સુધી જ અત્યાર સુધી અમારું વર્તુળ સીમિત છે, પરંતુ અમારા ગામના લગભગ એમ સમજો કે જેટલા પણ જરૂરતમંદો છે, જે લોકોને જાણ થઈ ને અમારી સાથે જોડાયા, 1000+ લોકો છે. દરેક માટે અત્યારે જે અમારી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહેલ છે કે એ લોકો માટે અત્યારે આપણે ફ્રી મેડિકલ સુવિધા પૂરી પાડે છે. એના માટેની અમારી શક્યતા છે અમારા ગામમાં જ્યાં દવા ઇલાજ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ છે ત્યાં દરેક જરૂરતમંદ જઈ શકે છે. એ લોકોની એક પદ્ધતિથી ગુજારીને એ લોકોને દરેક કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે દરેક જરૂરતમંદને અમારા ફંડ વતી. એ કાર્ડની અંદર એનું નામ, એના પરિવારના અન્ય સભ્યોનું નામનો ઉલ્લેખ હોય છે. એના આધારે એને જ્યારે પણ દવાખાને જવું હોય તો એને પૈસા ખર્ચવાની જરૂર નથી પડતી. એ અમારા બનાવેલા કોઈ પણ સ્પોટ પર ચાલો જાય, ત્યાંથી વાઉચર મેળવી લે, પોતાનું કાર્ડ દેખાવીને, અને દવાખાને ચાલ્યો જાય, પોતાનો ઇલાજ મેળવી લે, દવા હાસિલ કરી લે, અને પૈસા આપવાની જગ્યાએ પોતાનું વાઉચર દઈ દે અને વગર પૈસા અદા કરી ચાલ્યો જાય. પૈસાનું પેમેન્ટ અમારા ફંડ તરફથી દર મહિને હિસાબ કરીને ચૂકવી દેવામાં આવે છે. આ પ્રકારની અમારી ખિદમત ચાલી રહી છે. કોઈને મોટા ખર્ચા આવી પડે તો એ બાબત પણ આપણે થોડી ઘણી મદદ શરૂ કરી છે. ને આપણું મુલ્લા હોસ્પિટલ સાથેનું મેઇન કનેક્શન આ જ મુદ્દો છે કે આપણે લોકો જ્યારે આ મદદ શરૂ કરવાનું વિચાર્યું તો અમારી ચાહત એ હતી, કારણ કે અમારું ફંડ હજુ શરૂઆતી તબક્કામાં છે, અમારી પાસે બજેટ પૂરતા પ્રમાણમાં નથી, તો અમારી ચાહત એ હતી કે અમે અગર થોડી ઘણી પણ મદદ કરશું, પરંતુ સામેવાળા જરૂરતમંદને પૂરતી મદદ તો કદાચ નહીં થઈ રહે. અગર એનો ₹1,00,000 રૂપિયાનો ખર્ચો છે, હું અગર એને 50% પણ મદદ કરીશ તો પણ એના માથે 50%નો ભાર તો રહેવાનો છે. તો અમારી ચાહત એ હતી કે કોઈ એવી સંસ્થાને આપણે તલાશીએ, ખોજીએ, એની ખોજ લગાવીએ જે પોતે પણ આ પ્રમાણે આ ક્ષેત્રે મદદ કરતી હોય, આપણે એને તે બંને મળી જઈએ, આપણે પણ આપણી મદદ મેળવીએ, તે પણ પોતાની મદદ અંદરમાં નાખે ને સળવાળે આપણી સમાજના એક વ્યક્તિને બહોળો નફો પહોંચે. તો એ જ અનુસંધાનમાં અમોએ તલાશ કરી, ખોજ્યા ને અમારી એ ખોજે અમોને મુલ્લા હોસ્પિટલ સુધી પહોંચાડ્યા. એ લોકોના સંચાલકો સાથે અમારો કોન્ટેક્ટ થયો ને હું તમને ખરા દિલથી ખરી વાસ્તવિકતા રજૂ કરવા ખાતર, ફક્ત કોઈને ખુશ કરવા ખાતર નહીં, ખરી વાસ્તવિકતા રજૂ કરી રહ્યો છું. જ્યારે અમે બેઠક કરી હતી સંચાલકો સાથે, અમોને એ વસ્તુ કહેવામાં આવ્યું હતું કે તમને 50% અમો લોકો ડિસ્કાઉન્ટ આપીશું તમારા જરૂરતમંદો માટે, અન્ય લોકો માટે નહીં. જે જરૂરતમંદ તમારા રેફરન્સથી અમારી પાસે આવશે, અમુ એ લોકોને 50% ડિસ્કાઉન્ટ આપીશું. તો અમને ઘણી ખુશી થઈ. અમારું પેશન્ટ અહીંયા આવે છે, 50%ની વાત થઈ હતી, પરંતુ દરેક કેસમાં અત્યાર સુધી જેટલા પણ કેસોમાં અમોને આ હોસ્પિટલ સાથે સંપર્કની નોબત આવી, દરેક કેસમાં 50%થી અધિક અમોને કન્સેશન
ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે, મદદ જરૂરતમંદોને આપવામાં આવી છે. તો એનાથી અમને ફાયદો એ છે કે એક મોટી મદદ હોસ્પિટલ અમને પ્રોવાઈડ કરી રહ્યું છે. અમારા ફંડ તરફથી વ્યક્તિ જોઈને, તેની જરૂરતને જોઈને, તેની આર્થિક સ્થિતિ જોઈને અને અમારા ફંડની ગુંજાઈશ જોઈને અમે પણ 25, 30, 40, 50% સુધીનું અંદરમાં એડ કરીએ છીએ. સરવાળે મોટા ઓપરેશનો જે મા કાર્ડ વગેરેમાં મફત નથી થઈ શકતા, તે આપણા જરૂરતમંદને અમારા ટ્રસ્ટ થકી 80-90% સુધી, અને અગર ઘણો જ જરૂરતમંદ હોય, એની આર્થિક સ્થિતિ અગર ઘણી જ નબળી હોય, તો કોક વાર 100% મફત પણ તેના માટે હોસ્પિટલ તરફથી બંદોબસ્ત કરી દેવામાં આવે છે, જેના અંદર મુલ્લા હોસ્પિટલનો અમારા ફંડને ઘણો જ સાથ છે. એ ઉપર હું સંચાલકોનો, ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ દિલથી અમારા ફંડ તરફથી, ફંડના દરેક કાર્યકર્તા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખરેખર અમુ લોકો બહુ જ ઇમ્પ્રેસ થયા છીએ હોસ્પિટલની આ ખિદમત જોઈને. ખરેખર આ ખિદમત અને સેવાનો ભાવ જણાય છે કે દરેક જરૂરતમંદ હોવાની બુનિયાદ પર મદદ કરવામાં આવે છે. એ વસ્તુ મારી સામે છે કે હું અસલ આ પ્રવચન આપવાને હકદાર પણ ન હતો. અલબત્ત મને જિમ્મેદારો તરફથી કહેવામાં આવ્યું કે પોતાના ફંડ બાબત 2-4 શબ્દો શ્રોતાગણ સમક્ષ રજૂ કરવામાં આવે, એ માટે અમે 2-4 વસ્તુઓ રજૂ કરી છે. આપ ભાઈઓથી દુઆની ગુજારિશ કરું છું કે અમારા માટે દુઆ પણ કરશો, અને આપણા મુસ્લિમ સમાજ માટે પણ દુઆ ગુજારો કે અલ્લાહ તાલા દરેક ગામે, દરેક ઇલાકાઓમાં એક વ્યવસ્થિત ઝકાતના માળખાનો બંદોબસ્ત ઊભો કરી દે, જેનાથી આપણા સમાજની આર્થિક નબળાઈઓ દૂર થઈ શકે અને આ બાબતે આપણા સમાજની જરૂરતો છે તે પૂરી થઈ રહે. મને એક વસ્તુ એ પણ કહેવામાં આવ્યું કે વાબિલ શબ્દ બાબત થોડી ઘણી ચોખવટ કરી દઉં. અસલમાં અલ્લાહ તાલાએ કુરાન મજીદમાં એક આયત ઉતારી છે. એ આયતની પહેલાં હું તિલાવત કરું છું, ત્યારબાદ એનો ભાવાર્થ રજૂ કરું છું. કુરાન મજીદની આયત છે: અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ ومثل الذين ينفقون أموالهم ابتغاء مرضات الله وتثبيتا من أنفسهم كمثل جنة بربوة أصابها وابل فآتت أكلها ضعفين فإن لم يصبها وابل فطل والله بما تعملون بصير. અલ્લાહ તાલા ફરમાવે છે કે તે લોકોની મિસાલ જે લોકો પોતાનો માલ ખર્ચ કરે છે અલ્લાહ તાલાની રજામંદી, પ્રસન્નતા મેળવવા ખાતર, ગરીબોને મદદ કરવા માટે, આર્થિક નબળાઈના શિકાર લોકોની નબળાઈ દૂર કરવા માટે, એ લોકોને પગભર કરવા માટે, અલ્લાહની ખુશનુદી ખાતર અને પોતાના દિલના યકીન સાથે, પોતાના દિલના વિશ્વાસની કેફિયત સાથે જે લોકો ખર્ચ કરે છે, એ લોકોની મિસાલ, એ લોકોનું ઉદાહરણ એવું છે કે ઘણી જ એવી સારી જગ્યા જે ઢલાન ઊંચાઈના ઉપર હોય, એક ઘણું જ સરસ ખેતર, કોઈ બાગ, યા જેને આપણે આપણી ભાષામાં વાડી કહીએ છીએ તેવી કોઈ વાડી હોય ને ત્યાં ભરપૂર માત્રામાં વર્ષા વરસે, ઘણો વરસાદ વરસે, જો એ ઘણા વરસાદની તાસીર, એનો અસર એ જાહેર થાય છે કે નોર્મલી એક આમ ઋતુમાં એક ઝાડ જેટલા ફળો આપતું હોય, એક વાડીમાંથી જેટલા ફળો એક વ્યક્તિ મેળવી શકતો હોય, તેની તુલનામાં 2 ગણું આ વરસનાર વરસાદની એ તાસીર છે કે એના કારણે એ ડબલ ફળ આપે છે.